એ ગોપાલભાઈ હતા ને એ ડ્રાઈવર હતા, એટલે પછી એની ગાડીમાં સંદેશ ન્યૂઝવાળાની ટીમ બેઠી હતી આખી. એટલે એ બધા લોકો બધું ભૂકંપ છે ને ભુજમાં, એટલે એ બધા ત્યાંની ઘટનાની માહિતી લેવા માટે જતા હતા. અને પછી ત્યાં બેઠા હતા ને એકબીજા બધા વાર્તાલાપ કરતા હતા. અને પછી ગોપાલભાઈ વાત કરતા હતા કે હું સંદેશની ટીમને આખી મારી ગાડીમાં લઈને જતો તો ભુજ ગયો, તો ભુજમાં એક તળાવના કિનારે એક ફ્લેટ હતો. એ આખો ફ્લેટ આમ પડી ગયો, જમીને આમ અંદર ઉતરી ગયો, આમ સપાટ બધું થઈ ગયું. હા, અને એમાં એક ભાઈ હતા ને બહાર ઊભા હતા. હા, એક ભાઈ બહાર ઊભા હતા. એટલે એની પાસે જઈને કીધું કે ભાઈ તમે કેમ એટલા બધા રડો છો? એમ બહુ રડતા હતા. એટલે એને બધી વાત કરી કે ભાઈ મારા દીકરાના ગ્રહની શાંતિ માટે અંદર વિધિ હાલતી હતી, અને અચાનક હું થયું કે બધા દબાઈ ગયા, હું એક માંડ બચીને બહાર નીકળી ગયો. એમ મારી વવે દબાઈ ગઈ, મારા દીકરા આની અંદર દબાઈ ગયા, મારા દીકરા હતા એ પણ આની અંદર બધા દબાઈ ગયા, માત્ર ને માત્ર હું એકલો બચ્યો. એમ કોઈ વધ્યું જ નહીં પાછળ. એટલે પછી આ ગોપાલભાઈ હતા એ ઓલી સંદેશવાળાની ટીમ સાથે ગયા હતા, તો એને અંદર જઈને બધું જોયું તો બધાને કાઢતા હતા ને બધી લાશો બધી બહાર નીકળતી હતી. તો પછી ત્યાં જઈને આ બધાની લાશો કાઢી, અને પછી ત્યાં જઈને જોયું તો એના જે સભ્યો હતા ને બધાએ સોનાના ઘરેણા પહેર્યા હતા. કોઈ વીંટી, કોઈ મંગળસૂત્ર, આંત, બહુ બધા ઘરેણા પહેર્યા હતા. હા, પ્રસંગ હતો સારો. એટલે પછી પેલા ગોપાલભાઈએ ઓલા કાકાને કીધું તમે ઘરેણા લઈ લો એમ, કારણ કે હવે તો લાશો જાય છે એટલે બધી બાળવાની છે, તો તમે આ બધા ઘરેણા લઈ લો એમ. એ કે ના મારે નથી જોતા. પર્સનલી આગ્રહ કર્યો કે હવે લઈ લો, તો કે નહીં મારે નથી જોતા. તો કીધું કારણ? ત્યારે ગોપાલભાઈને પેલા કાકાએ કીધું કે ઘરેણા છે ને એને જ મારા પરિવારને મારાથી છીનવી લીધો એમ. તો કીધું કે આવું કેમ? તો કે છે કે જ્યારે મચ્છુ ડેમ તૂટ્યો હતો, અને મચ્છુ ડેમ તૂટ્યો જ્યારે હોનારત થઈ હતી, ત્યારે એ વખતે હું સરકારી નોકરિયાત હતો અને સરકારી નોકરી કરતો હતો, અને અહીંયા રાહત કામગીરીની અંદર મને તે મોકલવામાં આવ્યો હતો. તો જે લાશો કાઢવાની હતી એ મેં મારા હાથેથી એ લાશો ઉપર ઘરેણા હતા ને એ બધા ઘરેણા મેં ઉતાર્યા હતા અને આને ચડાવ્યા હતા. અને એ જ ઘરેણા છે ને મોતનું કારણ બન્યું. આજે જો એક કામમાં ન આવ્યું, બધા પડ્યા રહ્યા ઘરેણા. એટલે કે મારે ઘરેણા જોતા સત્ય ઘટના હે ને કે ના કે ઉપર જઈને ફળ ભોગવવું પડે, ઉપર જઈને આઈને ભગવાન ભોગવાવી દે છે. એવું કર્મ કર્યું તેનું ફળ એ નજર સામે મળ્યું.